દ્વારકાધીશ કોની ભક્તિ સૌથી જલ્દી સ્વીકારે છે? મોબાઈલ પર દર્શન ને હૃદયની પ્રાર્થના કે પૂનમે દ્વારકા જઈ કરેલી પ્રાર્થના? જય દ્વારકાધીશ. મારા માધવે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 16મા શ્લોકમાં આ વાત બહુ જ અદ્ભુત રીતે સમજાવી છે. શ્રી કૃષ્ણ 4 પ્રકારના ભક્તો વિશે જણાવે છે જેઓ એમના શરણે આવે છે. પહેલા છે આર્ત ભક્ત. જ્યારે આમના જીવનમાં કોઈ મોટી મુસીબત, પીડા કે દુઃખ આવી પડે છે ત્યારે આ લોકો ઈશ્વરના શરણે દોડી જાય છે. બીજા છે અથાર્થી ભક્ત. ભૌતિક સુખ પામવાવાળા. કોઈ સ્વાર્થ, મોટું ઘર લેવાની ઈચ્છા કે સફળતા મેળવવાની કામના એમને ભગવાનના મંદિરે ખેંચી લાવે છે. ત્રીજા છે જિજ્ઞાસુ ભક્ત. આ લોકો જીવનનો અસલી હેતુ શોધવા નીકળ્યા હોય છે. એમના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે હું કોણ છું, મારા જીવનનું લક્ષ્ય શું છે. અહીં ભક્તિ એ સત્યની શોધ બની જાય છે. અને ચોથા છે જ્ઞાની ભક્ત. આ ભક્તો દ્વારકાધીશ પાસે કોઈ માંગણી, ઈચ્છા કે પ્રશ્નો લઈને ક્યારે નથી આવતા, કારણ કે તેઓ ભીતરથી એ જાણી ચૂક્યા છે કે કાર્યો ઠાકર જ આખા બ્રહ્માંડનો સાર છે. શ્રી કૃષ્ણ કહે છે કે આવા જ્ઞાની ભક્તો મને સૌથી વધુ વાલા છે, કારણ કે તેઓ પોતાના અને ઈશ્વર વચ્ચે કોઈ જ ભેદ નથી જોતા. તેઓ દરેક જગ્યાએ માત્ર મને જ જુએ છે. પણ સાહેબ, મારો દ્વારકાવાળો તો ભક્ત વત્સલ છે ને, એ આગળના શ્લોકમાં બહુ જ અદ્ભુત વાત કરે છે કે મને તો આ 4 પ્રકારના ભક્તો ખૂબ વાલા છે. અરે ભલે તને તારો કોઈ સ્વાર્થ મારા સુધી ખેંચી લાવ્યો હોય, કે ભલે તારું દુઃખ તને મારા શરણે લાવ્યું હોય, પણ તે મારી તરફ એક ડગલું તો માંડ્યું ને. મારા માટે તારું એક ડગલું જ કિંમતી છે. તો હવે તમે જ શાંતિથી વિચારીને મને કહો કે તમે આમાંથી કયા પ્રકારના ભક્ત છો. કોમેન્ટમાં હૃદયથી તમારો જવાબ અને જય દ્વારકાધીશ જરૂર લખજો. જય દ્વારકાધીશ. રાધે રાધે.